તો આગળ વાત કરીશું ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે રાજ્યભરમાં પણ તંત્ર દ્વારા જર્જરિત પુલો અંગે સર્વે કરવામાં આવી રહ્યો છે અને આ અંતર્ગત વલસાડ જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતામાં જિલ્લાના પુલોની પરિસ્થિતિની સમીક્ષા માટે સંબંધિત વિભાગોના અધિકારીઓ અને સાથે એક બેઠક કરવામાં આવી હતી. બેઠકના અંતે જ્યારે વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના 5 પુલો બંધ કરવામાં આવ્યા છે, જેમાં નેશનલ હાઈવે 56 પર પુલ નદી પાર કરીને જેમાંથી 2 પુલ પાન નદી પારનો એક પુલ કોલક નદી પારનો છે અને એક પુલને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો વલસાડના લીલપુરા અને પુલ પર પણ મોટા વાહનો માટે રોક લગાવવામાં આવી છે અને આ પુલ પર માત્ર નાના વાહનો જ પસાર થઈ શકે છે. અને આમ તો જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર વલસાડ જિલ્લામાં કુલ 235 જેટલા પુલો છે અને જેમાંથી 65 પુલ મોટા પુલ છે અને 175 જેટલા નાના પુલ છે. તમામ માહિતી અને પરિસ્થિતિઓને સમીક્ષા કરતા આખરે નેશનલ હાઈવે નંબર 56 પરના 4 પુલો ટેમ્પરરી બંધ કરી દેવામાં આવ્યા છે. આ પુલોની પરિસ્થિતિની સમીક્ષા અને ટેસ્ટિંગ કર્યા બાદ તેના પર વાહન વ્યવહાર શરૂ કરવામાં આવશે અને બંધ કરેલા પુલોને વાહનોથી ડાયવર્ઝન આપવામાં આવશે અને તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. જ્યારે આ ગંભીરા બ્રિજનો બનાવ બન્યો છે એના પછી સૌથી પહેલાં કાલે સવારે 10:30 વાગે આરએનબી સ્ટેટ અને આરએનબી પંચાયત સાથે એક મિટિંગ થઈ હતી. એના પછી આજે ફરીથી એક મિટિંગ થઈ હતી અને આજે આપણા જો NH8 અને NH56 છે એમના જો પ્રોજેક્ટ ડાયરેક્ટર છે એમના સાથે પણ મિટિંગ થઈ હતી. અને જેટલા ટોટલ બ્રિજ છે આપણી પાસે વલસાડમાં અત્યારે ટોટલ 235 જેટલા બ્રિજ છે. NHAI સુરત, NHAI એકતાનગર, આરએનબી સ્ટેટ, આરએનબી પંચાયત આ બધા મળીને આ 235 બ્રિજમાંથી 65 બ્રિજ મેજર ગણાય છે અને 170 બ્રિજ માઇનર ગણાય છે. જેટલા માઇનર બ્રિજ છે આ બધા બ્રિજમાં અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી અને જેટલા મેજર બ્રિજ છે આ મેજર બ્રિજમાંથી 5 બ્રિજ એવા છે જે અમે લોકો અત્યારે બંધ કરી રહ્યા છે. આમાંથી 4 બ્રિજ NH56 ડિવિઝનના છે અને એક બ્રિજ જો હેવી વ્હીકલ માટે ઓલરેડી બંધ છે. આપણો લીલાપુરનો જો બ્રિજ છે એમને લાઇટ વ્હીકલ માટે પણ અત્યારે બંધ કરી રહ્યા છે અને સિર્ફ જો આપણે 2 વ્હીલર હોય છે એમના માટે આ ચાલુ રહેશે ફક્ત. જો 4 મોટા બ્રિજ છે આ NH56ના જો છે એમની હું લોકેશન તમને બતાવું તો સૌથી પહેલી હું નોર્થ બાજુથી ચાલુ કરું છું. તો તાન રિવર ઉપર જો બ્રિજ છે આ જો વિઝ્યુઅલી જોઈએ તો આ પુઅર કેટેગરીમાં ગણાય છે. તો આ બ્રિજ હેવી વ્હીકલ અને લાઇટ વ્હીકલ બંને માટે બંધ કરવામાં આવશે. એનાથી પછી આવશે માન રિવરનો બ્રિજ જો છે કરંજવેલી જો બ્રિજ ગણાય છે આ હેવી વ્હીકલ માટે ઓલરેડી બંધ છે. 3જા નંબર ઉપર પાર નદીનો જો બ્રિજ છે આ અત્યારે સારી પરિસ્થિતિમાં છે, છતાં પણ એમની ડ્યુરેબિલિટી ટેસ્ટ એકવાર ફરીથી કરવામાં આવશે અને એમના પછી નિર્ણય લેવામાં આવશે. ગીર સોમનાથમાં આ દ્રશ્યો છે વેરાવળ